અને બે આંખમાં સૂળો ભરાવ્યો એટલે ચવન ઋષિની બંને આંખો ગઈ. ચવન ઋષિનું તપોભંગ થયું. અંતે શરિયાતીએ પોતાની એ સુકન્યા નામની દીકરી ચવન ઋષિની સાથે પરણાવી. અને પછી ચવન ઋષિએ અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ આપ્યો અને એના બદલામાં અશ્વિની કુમારોએ ચવન ઋષિને એની આંખો પાછી. પછી એ જ વંશમાં આગળ જતા માંધાતા નામના રાજાની કથા બતાવી. માંધાતા નામનો એક રાજા હતો. એ રાજાને 50 દીકરીઓ હતી. કેટલી? 50. એ રાજાના રાજ્યમાં સોભરી નામના એક ઋષિ હતા. સોભરી ઋષિએ અનેક વર્ષ સુધી તપ કર્યું. ઘણા બધા વર્ષો સુધી તપ કરવા પછી સોભરી ઋષિને વિચાર આવ્યો કે બહાર બેઠો બેઠો તપ કરું છું ને એમાં લોકો ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે છે. લાવ દરિયાની અંદર, નદીની અંદર બેઠો બેઠો તપ કરું, ઊંડો ઉતરી જાઉં. સોભરી ઋષિ સરિતાની અંદર બેસીને તપ કરે છે. અને સોભરી ઋષિ જ્યારે તપ કરતા હતા ત્યારે તપ કરતા કરતા, માળા કરતા કરતા એની દ્રષ્ટિ એક માછલાના યુગલ ઉપર પડી છે. એ જોઈને સોભરી ઋષિના મનમાં વિચાર આવ્યો કે મેં લગ્ન ન કર્યા અને મોટામાં મોટી ભૂલ કરી. સાચું સુખ તો દાંપત્યનું સુખ લાગે છે. અને હાલ હજી કાંઈ બહુ ઉંમર નથી, હજી તો ખાલી 80 વર્ષ થયા છે. ક્યાંક જાવ, લગ્ન કરું. આવ્યા સરિતામાંથી બહાર, નદીમાંથી ગયા. રાજા માંધાતા પાસે જઈને કીધું કે રાજા, તારે 50 દીકરીઓ છે, એમાંથી એક દીકરાના લગ્ન તું મારી સાથે કર. માંધાતા કહેવા લાગ્યો કે આ ઋષિની બુદ્ધિ ફરી ગઈ લાગે છે. આ ઋષિની સાથે કોણ પરણે? પણ જો ના પાડીશ તો ઋષિ શ્રાપ આપશે. શું કરું? રાજાએ બુદ્ધિ વાપરી. કીધું મહારાજ, મારી 50 દીકરીઓને અહીંયા લાવું, 50 માંથી જે દીકરી તમને પસંદ કરે એ તમને આપી. રાજાને ખબર હતી કે આ બુઢા ઋષિને એક પણ દીકરી પસંદ કરશે નહીં. ઋષિએ કીધું વાંધો નહીં. 50 દીકરીઓ આવી. ઋષિએ પોતાના યોગ બળથી એવું સુંદર રૂપ લીધું કે 50 દીકરીઓએ કીધું કે અમારે આની હારે જ લગ્ન કરવા છે. અને પરિણામે માંધાતા રાજાની 50 દીકરીઓના લગ્ન સોભરી ઋષિ સાથે થયા. એ કથા બતાવી. પછી આગળ જતા એ જ વંશમાં ધીરે ધીરે હરિશ્ચંદ્ર રાજાની કથા બતાવી. હરિશ્ચંદ્રના વંશમાં આગળ જતા રોહિત થયો અને રોહિતના વંશમાં આગળ જતા સગર રાજા થયા. સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા ત્યારે એને યજ્ઞમાંથી ઇન્દ્રએ ઘોડો ચોર્યો. ચોરીને ઇન્દ્રએ કપિલ ઋષિના આશ્રમમાં બાંધી દીધો. સગરના 60,000 પુત્રો એ અશ્વને ગોતતા ગોતતા, શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો ઘોડો ત્યાં બંધાયેલો છે અને ઋષિ આંખ બંધ કરીને બેઠા છે. માટે આ ઋષિ ઢોંગી છે એમ સમજી અને પુત્રો કોલાહલ કરવા લાગ્યા. એ સમયે કપિલ મુનિની આંખ ખુલી, તપોભંગ થયું અને એક દ્રષ્ટિ પડી કપિલ મુનિની તો સગર રાજાના 60,000 પુત્રો વળીને ભસ્મ થઈ ગયા. પછી તો એ સગર રાજાના વંશમાં આગળ જતા અંશુમાન નામનો એક દીકરો થયો. એ દીકરો પોતાના 60,000 પિતૃઓના ઉદ્ધાર માટે કપિલ મુનિ પાસે ગયો અને કીધું, પ્રભુ, તમારા અપરાધથી મારા 60,000 પિતૃઓ મરાણા છે. એના કલ્યાણ માટે તમે કઈક રસ્તો બતાવો. કપિલ મુનિ કહેવા લાગ્યા, સ્વર્ગમાંથી ગંગા આવે અને ગંગા જળનો જો તારા પિતૃઓને સ્પર્શ થાય તો તારા પિતૃઓની મુક્તિ થાય. ત્યારે કપિલ મુનિના કહેવાથી અંશુમાન નામના રાજાએ ગંગાના અવતરણ માટે તપ કર્યું છે. હજારો વર્ષ સુધી તપ કર્યું. અંશુમાનનું મૃત્યુ થયું પણ ગંગા પ્રસન્ન ન થઈ. પછી અંશુમાનનો પુત્ર હતો દિલીપ. એ દિલીપે પણ આખી જિંદગી તપ કર્યું. એનું પણ મૃત્યુ થયું તોય ગંગા પ્રસન્ન ન થયા. અને દિલીપનો પુત્ર હતો ભગીરથ. એણે આખી જિંદગી તપ કર્યું. ત્યારે 3 પેઢીના તપથી ગંગા પ્રસન્ન થઈ. ગંગાજીએ ભગીરથને કીધું કે બોલો રાજા, શું ઈચ્છા છે? ભગીરથ કહેવા લાગ્યા કે માં, મારા પિતૃઓના ઉદ્ધારણ માટે આ પૃથ્વી ઉપર અવતાર લ્યો. ગંગા કહેવા લાગ્યા
કે હું પૃથ્વી ઉપર અવતરણ તો કરું, એનો વાંધો નથી, પણ મારો પ્રવાહ, મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે આ દુનિયામાં મને ઝીલી શકે એવો વ્યક્તિ કોઈ નથી. ગંગાને પોતાના વેગનું અભિમાન છે. અને એક વસ્તુ યાદ રાખજો મારા વાલા, આ દુનિયામાં અભિમાન ક્યારેય કોઈનું ટકતું નથી. જ્યારે વ્યક્તિ અભિમાન કરે ત્યારે એનું પતન ચોક્કસ થાય છે. શિરઃ શાર્વમ સ્વર્ગાત પશુપતિ શિરસ્તક ક્ષિતિધરમ મહિદ્રાદુ તુંગા તવ નિમવનેશ્ચાપી જલધિમ અધોધો ગંગેય પદભુપગતા સ્તોકમથવા વિવેક ભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતશ્ચતમ. જે વ્યક્તિ વિવેક ચૂકે એનો વિનાશ ચોક્કસ થાય છે. ગંગાજી કહેવા લાગ્યા કે મારા વેગને કોઈ જીતી શકે, કોઈ ઝીલી શકે એવું નથી. અને ત્યારે અંશુમાન, દિલીપ અને ભગીરથ ત્રણ પેઢીનું તપ ભેગું થયું અને રાજા ભગીરથ ગયા શિવજી પાસે, શિવજીને સ્તુતિ કરી છે. જટાકટા હસમ ભ્રમણ ભ્રમણની નીલપ નિર્ઝરી વિલોલ વિચ્ચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગદ દગદ દગજ વલલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ. શિવજીને પ્રસન્ન કર્યા અને કીધું, પ્રભુ મારા પિતૃઓના ઉદ્ધારણ માટે હું ગંગાને પૃથ્વી ઉપર લઈને તો આવું છું, પણ ગંગાજી એવું કહે છે કે મારા વેગને કોઈ ઝીલી શકશે નહીં. આપ કૃપા કરો, મારા પિતૃઓના ઉદ્ધારણ માટે આપ પૃથ્વી લોક ઉપર અવતરણ કરો. અને ત્યારે શિવજીએ કીધું, ચિંતા ન કરો, ગંગાજીને કહી દો મારી જટામાં આવી જાય, હું મારી જટામાં એને ધારણ કરું છું. અને પછી તો અંગે અભિમાનને આકાશેથી ઉતરી. આપણે ત્યાં બહુ સરસ ભજન છે, અંગે અભિમાનને આકાશેથી ઉતરી, અંગે અભિમાનને આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અડવાણી, જટામાં ગંગાજી અડવાણી. અંગે અભિમાનને આકાશેથી ઉતરી અને પડતા ધોધમાર પાણી. જેવી આવી શિવજીની જટામાં અને શિવજીએ જટા એવી ખોલી, જટા જંગલ બની ગઈ. ગંગા જટામાં અડવાણી, ભગવાન શિવે જટા બંધ કરી અને હવે ગંગાને જટામાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નતો. ગભરાણી શિવજીને પ્રાર્થના કરવા લાગી, પ્રભુ મુક્તિ કરો, મને માફ કરો, મને આમાંથી બહાર કાઢો. ગંગાને ખબર નથી કે ભગવાન શિવ તો દેવોનો દેવ છે. મહાદેવ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. શિવજીએ મસ્તકમાંથી, જટામાંથી એક વાળ કાઢ્યો અને ત્યાંથી ગંગાનો પ્રવાહ પૃથ્વી લોક ઉપર આવ્યો છે. ધીરે 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 એ ગંગા ચાલતી ચાલતી આવતી હતી. વચ્ચે જનહુ ઋષિનો આશ્રમ આવ્યો. ઋષિનો કોઈ શિષ્ય જોઈ ગયો, ગુરુજીને કહેવા લાગ્યો, ગુરુદેવ કોઈ નદી ગાંડી તૂર થઈને આવે છે, હમણાં તમને ને મને આશ્રમને બધાને વહાવીને લઈ જશે. ગુરુજી કહેવા લાગ્યા, ચિંતા ન કરીશ, હું બેઠો છું. જનહુ ઋષિ આડા ઉભા રહ્યા અને જેમ કોઈ નાનો બાળક પાણીનો ગ્લાસ પીવે એમ જનહુ ઋષિ આખી ગંગા પી ગયા છે. પોતાના પેટમાં રાખી ગંગાનું અભિમાન બીજી વાર તૂટ્યું. પછી પોતાની જાંઘમાંથી કાઢી ગંગા, એટલે ગંગાનું એક નામ પડ્યું જાહ્નવી. અને પછી તો ધીરે ધીરે ભગીરથની પાછળ ગંગાજી ચાલતા ચાલતા આવે છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે.
વિહારે વિમલ મમ તિરસ્ત્વા તવ પદ કમલે મમ તિરસ્તા તવ પદ કમલે હર હર ગંગે માં જય જય ગંગે હર હર વંદે માં જય જય ગંગે હર હર ગંગે માં જય જય ગંગે હર હર ગંગે માં જય ગંગાજીનું અવતરણ થયું પૃથ્વી લોક ઉપર. ભગીરથના પિતૃઓનો ગંગાજીએ ઉદ્ધાર કર્યો છે. અને પછી તો એ જ વંશમાં આગળ જતા અંશુમાન, દિલીપ, ભગીરથ પૃથ્વી ઉપર ગંગાનું અવતરણ કરાવ્યું અને એ વંશમાં આગળ જતા સૌદાસ નામના રાજા થયા છે. એ સૌદાસ નામના રાજાને ત્યાં ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ નામના પુત્ર થયા. દીર્ઘબાહુને ત્યાં રઘુ નામના પુત્ર થયા. જે રઘુકુળની રીતિ આજે પણ જગતમાં વખણાય છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. એ રઘુ રાજા થયા. રઘુને ત્યાં પૃથુશ્રવા થયા. પૃથુશ્રવાને ત્યાં અજ થયા અને અજને ત્યાં દશરથ થયા અને દશરથને ત્યાં રામ થયા. ભાગવત કથાની અંદર રામ કથા બહુ વિશેષ પ્રકારે નથી, પણ આવો થોડી વાર માટે પહેલા અયોધ્યા જઈએ, પછી ગોકુળ જઈશું, કારણ કે ચુકાદો આપણા પક્ષમાં આવ્યો છે. એટલે પહેલા अयोध्या જઈએ, પછી गोकुल જઈશું. आइए कुछ मिनटों के लिए भगवान राम के चरित्र का गुणगान करते हैं. तुलसीदास जी लखे छे, अवधपुरी रघुकुल मनिराव, अवधपुरी रघुकुल मनिराव, अवधपुरी रघुकुल मनिराव, अवधपुरी रघुकुल मनिराव, वेद विदित जहि दशरथ राव, वेद विदित जहि दशरथ राव, धर्म धुरंधर गुण निधि ज्ञानी, 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 हृदय भगति मति सार पाणी, हृदय भगति मति सारंग पाणी. अवधपुरी अयोध्या नामनी एक नगरी है. अयोध्या नगरी ना राजा दशरथ त्रण राणीओ छे, कौशल्या, सुमित्रा अने कैकेयी. कौशल्यादि नारी प्रिय सब गुण आचर पुनीत, पति अनुरूप प्रेम दृढ़ हरिपद कमल विनीत. अवधपति रघुकुल मनिराव, अवधपुरी रघुकुल मनिराव. राजा ने त्रण राणीओ छे, दरेक वातनुं सुख छे, पण एक वातनुं दुख छे. राजाने त्यां संतान नथी અને સંતાન ન હોવાનું દુઃખ રાજાને બહુ તકલીફ આપે છે. આ દુનિયાની અંદર જેની પાસે સંપત્તિ છે એની પાસે સંતતિ નથી, જેની પાસે સંતતિ છે એની પાસે સન્મતિ નથી, જેની પાસે સન્મતિ છે એની પાસે સ્વાસ્થ્ય નથી.
કોઈ પૈસા માટે રડે છે, કોઈ સંતાનો માટે રડે છે, કોઈ આરોગ્ય માટે રડે છે, કોઈ સદબુદ્ધિ માટે રડે છે. દુનિયાની અંદર બધા દુખી છે. इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा? इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा? यहाँ जिसको देखो उसका दामन भीगा लगता. अवधपुरी रघुकुल बनिराव, अवधपुरी रघुकुल बनिराव, वेद विदित जहि दशरथ राव, वेद विदित जहि दशरथ राव. રાજાને વિચાર આવ્યો કે મારી ઘરે સંતાન નથી અને પરિણામે एक बार भूपति मन माही भई ज्ञानी मोरे सुत नाही, और भूपति मन माही भई ज्ञानी मोरे सुत नाही. पूर्व गृह गये तुरत महिपाला, चरण लागी करी विनय विशाला. तुरंत महिपाला, चरण लाग भज विनय विशाला. अवधपुरी रघुकुल बनिराव, अवधपुरी रघुकुल बनिराव. ગયા રાજા પોતાના ગુરુજીની પાસે. ગુરુજીને જઈને બધી વાત કરી, નિજ સુખ દુઃખ સબ કથા સુનાઈ. કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાય. રાજા દશરથે વશિષ્ઠ ગુરુજીના પગ પકડ્યા અને વશિષ્ઠજીને પ્રાર્થના કરી, બાપજી જીવનમાં બધા પ્રકારનું સુખ છે, પણ એક વાતનું દુઃખ છે, મારે ત્યારે સંતાન નથી. ઋષિએ કીધું કે રાજા ચિંતા ન કરો, શૃંગી ઋષિને બોલાવો, પુત્ર કામેશથી યજ્ઞ કરાવો. તમારે ત્યાં 4 દીકરાઓ થશે, એક નહીં 4. ધરહી ધીર હોઈ સુત ચારી, धरहु धीर होई सुत चारी. त्रिभुवन विदित भगत भयहारी, त्रिभुवन विदित भगत भयहारी. शृंगी ऋषि वशिष्ठ बुलावा, शृंगी ऋषि वशिष्ठ बुलावा, शृंगी ऋषि वशिष्ठ बुलावा, शृंगी ऋषि वशिष्ठ बुलावा. पुत्र काम शुभ यज्ञ करावा, पुत्र काम शुभ यज्ञ करावा. भगति सहित मुनि आहुति दीने, भगति सहित मुनि आहुति दीने, भगति सहित मुनि आहुति दीने, भगत सहित मुनि आहुति दीने. प्रगटे अग्नि चरु कर लीने, प्रगटे चरु कर लीने. દશરથ રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠને પૂછ્યું અને વશિષ્ઠજીએ કીધું, રાજા ચિંતા ન કરો, ઉપાધિ ન કરો, તમારે ત્યાં એક નહીં 4 સંતાનો થશે. શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેશથી યજ્ઞ કરાવો. ગુરુજીના કહેવા પ્રમાણે શૃંગી ઋષિને બોલાવી રાજા દશરથે પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. પુત્ર કામેશથી યજ્ઞની અંદર ભક્તિ સાથે રાજા આહુતિ આપે છે. જુઓ, એક વાત યાદ રાખજો, યજ્ઞ કરો, પૂજા કરો, પાઠ કરો, જપ કરો, કથા સાંભળો, પણ જો ભક્તિ હૃદયમાં નહીં હોય તો કરેલું કાર્ય કઈ કામમાં નહીં આવે. આ યાદ રાખજો. જેવી રીતે અગ્નિ બુજાઈ જાય, એ બુજાઈ ગયેલા અગ્નિમાં ગમે એટલું ઘી નાખો રાખમાં, તો ઘી કઈ કામમાં આવે? અગ્નિ ચાલુ હોય ને ઘી નાખો તો કામ આવે. રાખમાં નાખેલું ઘી નકામું છે.
એમ ભગવાનની પૂજામાં, કથામાં, ભગવાનના યજ્ઞમાં જો ભક્તિ ન હોય, એટલા માટે તો આપણે ત્યાં બ્રાહ્મણ યજ્ઞ કરવા આવે ને તો પોતે તો સ્વાહા બોલે, પણ યજમાનને એમ કે બોલો સ્વાહા. યજમાનની પણ ભક્તિ હોવી જોઈએ, ભક્તિ સાથે આહુતિ આપવી જોઈએ. રાજા દશરથે ભક્તિ સાથે યજ્ઞ કર્યો, આહુતિ આપી. યજ્ઞ નારાયણ હાથમાં ચરુનું પાત્ર લઈ પ્રગટ્યા. રાજા ખૂબ આનંદિત થયા. ત્રણેય પત્નીઓને પ્રસાદી આપી અને એ યજ્ઞ નારાયણનો પ્રસાદ લેવાથી ત્રણેય પત્નીઓ ગર્ભવતી બની છે. સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો. ત્રણેય પત્નીઓ ગર્ભવતી બની અને અયોધ્યાના દરેક વ્યક્તિઓને શુકન થવા લાગ્યા છે. અયોધ્યાનો કોઈ માણસ જમીનમાં ખાડો ખોદે ને તો એમાંથી સોના મોર નીકળવા લાગ્યા. અયોધ્યાના બધા વ્યક્તિઓને કાંઈક ને કાંઈક શુકન થવા લાગ્યા. સમજી ગયા કે નક્કી હવે સારો સમય આવે છે. સૌ પ્રસન્ન થયા, સૌ રાજી થયા છે. અને પછી તો ધીરે ધીરે સમય પસાર થયો. ચૈત્ર માસ શુક્લ પક્ષ, તુલસીદાસજી લખે છે, નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત મધ્ય દિવસ અતિ શીતલ ધામા. મધ્ય દિવસ શીતલ પાવન કાલ લોક વિશ્રામ. પવન કાલ લોક વિશ્રામ. ચૈત્ર મહિનો શુક્લ પક્ષ નવમી તિથિ બરાબર સવારનો સૂર્યોદય થયો અને આજનો આ સૂર્યોદય એવો લાગે છે જાણે અયોધ્યા માટે નવો દિવસ ઉગ્યો છે. રાણીઓ પ્રસન્ન છે, રાજા પ્રસન્ન છે, અયોધ્યાના બધા વાસીઓ આજ આનંદમાં છે. અને બરાબર બપોરના 11 વાગ્યા, 11:30, 11:15 અને જ્યાં 12 વાગ્યા ત્યાં કૌશલ્યાના કક્ષમાંથી બાળકનો રડવાનો અવાજ આવ્યો. કોઈ દાસી જઈ અને જોઈ આવી અને જઈ દશરથ રાજા પાસે, મહારાજ બધાઈ હો. બોલે શું થયું? બોલે લાલો ભયો હે. અને ત્યાં તો દશરથ રાજાએ જયકાર કર્યો, બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મણલાલજી મહારાજ કી જય. ભરતલાલજી મહારાજ કી જય. શત્રુઘ્નલાલજી મહારાજ કી જય. ભગવાન પ્રગટ્યા છે અને સ્તુતિ કરી છે. હે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. મહતારી અભિમનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામ તનુ ઘનશ્યામ ભગવાન ભુજતારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુરારી. ભય પ્રગટ કૃપાલ દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કર કર દુર્જોરી સ્તુતિ દોરી કહી વિધિ કરો અનંતા. માયા ગુણ ગાના દયમાના વેદ પુરાણ વનતા. હે કરુણા સુખ સાગર સબ ગુણ યાગર જય ગાવૈ સિદ્ધિ સંતા. હિત લાગી જન અનુરાગી ભયો પ્રગટ શ્રી ઓ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા